નમસ્કાર મિત્રો આજનો વિડિયો છે એ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। શા માટે 2026 ની 5 મહાભવિષ્યવાણી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિત્રો ઘણું બધું સંશોધન કર્યું, ગ્રહ ગોચરની સ્થિતિ જાણી, સાથે ગ્રહોના નક્ષત્રો જાણ્યા અને ઘણું બધું સંશોધન કરીને તમારી સમક્ષ આજે વૃષભ રાશિના જાતકો માટે 5 મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું। જ્યારે કોઈ પણ જ્યોતિષના વિષય ઉપર આપણે સંશોધન કરીએ ત્યારે કોઈ એક વ્યક્તિની અથવા રાશિની આપણે ભવિષ્યવાણી કરી શકીએ છીએ। એટલે 2026 ની ખૂબ જ સૂક્ષ્મ રીતે તમારી વૃષભ રાશિના જાતકો માટે 5 ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું અને આ 5 ભવિષ્યવાણી આપના જીવનમાં ભગવાનની કૃપાથી થવાના યોગ નિર્માણ અવશ્ય થશે। આપ આ 5 ભવિષ્યવાણી તમારી નોટમાં અવશ્ય લખી લેશો। સૌથી પહેલી ભવિષ્યવાણી છે કે આપના લગ્નમાં જે 2025માં ખૂબ વિઘ્નો આવતા હતા, આપ મહેનત કર્યા હતા, પ્રયાસ કર્યા હતા, પણ છતાં સુપાત્ર આપણે પાત્ર મળતું ન હતું, તે 2026માં તમારા માટે ખૂબ જ સારો માસ, જે લગ્ન થવા માટે યોગ નિર્માણ કરે છે એવો માસ છે જૂન માસ। જૂન માસની અંદર આપના વિવાહના ઉત્તમ યોગ નિર્માણ અવશ્ય થશે, આપને સુપાત્ર મળશે। સાથે મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જ્યારે પણ લગ્નની આપ તૈયારી કરો અથવા પાકું થઈ જાય ત્યારે જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા જીવન માટે હિતાવહ છે। એટલે એમ કહી શકાય કે જૂન માસ છે એ તમારા માટે વિવાહ માટે ઉત્તમ સમય છે। આ પહેલી ભવિષ્યવાણી છે। મિત્રો હજી 4 ભવિષ્યવાણી તમારા સમક્ષ મારે રાખવાની છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો અને જે પણ 5 ભવિષ્યવાણી તમારી સમક્ષ રાખીએ છે એ મિત્રો ઘણું બધું સંશોધન કર્યું છે। સાથે આગળ પણ વૃષભ રાશિના જાતકો માટે વિસ્તારપૂર્વક વિડિયા રાખશું, પણ આ 5 ભવિષ્યવાણી અવશ્ય લખી લેશો। હવે વાત કરીએ બીજા ભવિષ્યવાણી, તો આપની પેલી ભવિષ્યવાણી જૂન માસની કરી છે, આ છે ઓગસ્ટ માસની 8મા મહિનાની। જે વ્યક્તિઓ નોકરીની શોધમાં હશે અથવા એમની નોકરી ચાલી ગઈ હશે તેના માટે 8મો માસ ખૂબ જ સારો ઉત્તમ બની જશે। સરકારી નોકરીની ખૂબ જ ઉત્તમ તક યોગ નિર્માણ થઈ રહ્યા છે। એટલે એમ કહેશે કે 8મા મહિનામાં આપના માટે સરકારી નોકરીની અહીંયા ઉત્તમ તક છે। સાથે આપ કોઈ પરીક્ષાની વિદ્યાર્થી બંધુઓ માટે કહું છું, જે વિદ્યાર્થી બંધુઓ છે ખૂબ તૈયારી કરે છે પણ પરિણામ આવતું નથી, એ પરિણામની પરીક્ષા આપ આપશો 8મા મહિનામાં, જે આપની પરીક્ષા હોય તો એનું પરિણામ આપને ચોક્કસ દેખાશે। આ બીજી ભવિષ્યવાણી છે। ત્રીજી ભવિષ્યવાણી છે મિત્રો, એક વાત આપ ખાસ કરીને નોટ કરી લેજો, કોઈ પણ જ્યોતિષાચાર્ય હોય, એસ્ટ્રોલોજર હોય, જ્યારે સકારાત્મક વિચાર આપની સમક્ષ રાખે, સારી વાતો રાખે, ત્યારે સાવધાનીની વાત પણ રાખે છે। શા માટે સાવધાન એટલા માટે કરવામાં આવે છે કે આપને એ જે નુકસાન થવાનું હોય નુકસાનથી બચી શકો। આપ સાવધાન થઈ જાઓ તો આપના જીવનની અંદર જે સંબંધો છે, જે પૈસાની લેતી જતી છે અથવા કોઈ પણ રીતે હોય એમાં નુકસાનથી આપ બચી શકો છો, એટલે આપણે સાવધાન કરીએ છીએ। હવે ત્રીજી ભવિષ્યવાણી છે એ ખાસ કરીને તમારા સંબંધો માટે છે। 10મો માસ અને 11મો માસ આપના સંબંધોમાં ખૂબ તિરાડ પડી શકે છે, વિવાદનું કારણ બની શકે છે। જેમ કે મિત્રો સાથે સારા સંબંધ હોય, કોઈ સગા સંબંધી સાથે સારા સંબંધ હોય, અથવા આપણા પતિ પત્ની વચ્ચે 10મો માસ ને 11મો માસ, આ 2 માસમાં આપને ખૂબ જ વિવાદથી બચવું જોઈએ। આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈશે। સાથે આપને ધૈર્ય સાથે કામ લેવું પડશે। જો આપ ધૈર્ય સાથે કામ નહીં લ્યો તો તમારા સંબંધો તૂટવાની સંભાવના વધી જાય છે। એટલે 10મો માસ અને 11મો માસ સંબંધોમાં ખૂબ કાળજી લેશો। આ ત્રીજી ભવિષ્યવાણી છે। ચોથી ભવિષ્યવાણી છે મિત્રો, એ 5મા માસની કરું છું, એટલે કે
પાંચમા માસની અંદર આપના પૈસાની કોઈ પણ પ્રકારની લેતી દેતી કરતા હો, પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હો, તો આપને સાવધાન થવાનો સમય છે. પૈસાની આપ કોઈ કંપની ખોલતા હો, કોઈ બિઝનેસ ખોલતા હો, તો ત્યાં ભાગીદાર સાથે આ બિઝનેસ કરતા હોય તો જન્મ પત્રિકા મેળાપક કરી અને જ્યોતિષ આચાર્ય કહે તો આપને આગળ વધવું જોઈએ. કેમ કે પાંચમા માસમાં આપ પૈસાની લેવડ દેવડ કરશો ત્યાં નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલે આપને કાળજી લેવાનો સમય છે. આપ જેટલી કાળજી લેશો તમારા પૈસાની સુરક્ષા વધી જશે, આપ નુકસાનથી બચી જશો. સાથે હવે વાત કરીએ પાંચમા ભવિષ્યવાણીની. પાંચમી ભવિષ્યવાણી એ છે કે 11મો માસ અને 12મો માસ, નવેમ્બર માસ અને ખાસ કરીને ડિસેમ્બર માસ, આપ કોઈ પણ રીતે રાજકીય ક્ષેત્રે જોડાયેલા હો અને એ રાજકીય ક્ષેત્રમાં ખૂબ મહેનત કરી હોય, જે સમાજના કાર્યો કર્યા હોય, આપના વિસ્તારના કાર્યો કર્યા હોય, પણ આપને લોકપ્રિયતા જે વધવી જોઈએ એ વધતી ન હોય, પણ 11મા માસની અંદર અને 12મા માસની અંદર આપની લોકપ્રિયતા વધશે. આપને પદ ઉન્નતિ તરફ જશો. આપના જીવનની અંદર 11મો માસ અને 12મો માસ ઉન્નતિ અને પ્રગતિનો માસ કહી શકાય. સાથે આપ કોઈ ધારાસભ્ય હો અથવા આપ કોઈ સાંસદ સભ્ય હો તો આપને ત્યાં પણ પ્રગતિ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. રાજકીય જેમ કે વિધાનસભાના કોઈ મંત્રી બનાવે અથવા કેન્દ્રીય મંત્રી બનાવે, એમ 11મો માસ ને 12મો માસ તમારા માટે ખૂબ સારો જવાની સંભાવના વધી જાય છે. મિત્રો, આ 5 ભવિષ્યવાણી તમારા સમક્ષ મેં રાખી છે. ખાસ કરીને લખી લેશો અને આ જ રીતે દરેક રાશિઓ માટે દરેક માસની ભવિષ્યવાણી હું કરતો રહીશ અને ખાસ કરીને અલગ અલગ વિષયો ઉપર 2026ના વિડીયો તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.